जय श्री कृष्ण અને હેપી સંક્રાંત બધાને। આજે સવારે ઉઠીને આને મેં બનાવ્યા છે નાસ્તામાં ખાટા ઢોકળા। તમે બધા ખાટા ઢોકળા મજા લેતા હતા। મારું કામ બધું થઈ ગયું। મમ્મીને અને ધ્રુવને પતંગ ઉડાડવા મોકલી દીધું છત ઉપર। અમે પણ પતંગ માંજા બાંધતા હતા। પછી નીચે મેં મારું કામ બધું કરી લીધું। આજે ઊંધિયાનું શાક કરવું હોય તો ઊંધિયાનું શાક કરી લીધું। અને 7 અનાજની ખીચડી પણ બનાવી લીધી। અને બધું ભગવાનને થાળી ધરી અને બેસી ગયા। અમે પણ અમારી પેટ પૂજા કરવા। પછી અમે આવી ગયા છે માસીને ઘેર। તો માસીને ઘેરને ભાઈના હાથમાં આવ્યો છે ફ્લેગ। તો ભાઈ પણ ફ્લેગની મજા લેતો હતો। પછી આવી ગયા છે છત ઉપર માંજા લઈને। તો અમિત ધ્રુવને માંજા કેમ છોડાવવા બતાવતા હતા। પછી મમ્મી દીકરાને થોડી સેલ્ફી કિક કરી છે। અને પછી ધ્રુવને પણ ગીત વાગતા હતા। ભાઈને પણ ડાન્સ કરવાનું મન થયું તો એ પણ ઢોકળા મારવા માંડ્યો અને મસ્ત એવો ડાન્સ કરતો હતો। અને પતંગ આકાશમાં ઉડતી હતી એ જોતો તો એની પણ મજા લેતી હતી। એમ ફર્સ્ટ ટાઈમ થઈ ગઈ એને એવી રીતે મજા આવી। પછી આવી ગયા છે માસીના છત ઉપર। પહેલાં ફ્રેન્ડના છત ઉપર હતા। પછી અમારી પતંગ થોડી જ વાનો બહુ ઊંચી એવી ઉડી ગઈ। પછી મસ્ત એવો ધ્રુવ અને ધ્રુવની સિસ્ટર બહુ મજા કરતા હતા। જો કે મસ્ત અમારી પતંગ ઊંચી ઉડી ગઈ। પછી મારા નાના નનદ અને મોટા નનદ સાથે એના હસબન્ડ છે। અને જો જાનવી મસ્ત એવી પતંગ ઉડાડતી હતી અને ધ્રુવ પણ પતંગ ઉડાડવા વહી ગયા। તો અમે પણ ખૂબ જ એન્જોય કર્યો છે। તમને કેવી મજા આવી? ખાવાનો નાસ્તો પણ ઘણું બધું હતું। અને ધ્રુવને પણ મજા આવતી હતી। એ પણ ઠેકડા મારતો હતો। અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરી દેજો। મોરબીની બ્લોગ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ।